હમણાં એક આમ કથામાં બોલતા હોય છે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા આમ. તો બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? અમે આ ગામના જમાયું છું, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંયાથી મોકલો નહીં ભાઈ. કથા સાંભળવા આવ્યા હતા અને ડીસું ધોવા બે હાથ દીધા. પટાલી કે માણા ઘટે. પણ તમારો વ્યવહાર ટૂંકો એમાં અમે શું કરી? પ્રશ્ન બીજો બોલો. બાટલો ને બાટલીમાં શું ફેર? કે એમાં હેના દાંત કાઢે કે પ્રશ્ન વજન વાળો. ભરતી બોલો. બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે. પ્રશ્ન ત્રીજો બોલો. એ મને મજા આવે છે. વાહ રાજુ વાહ. ઉદય આની પાસે કેસ લઈ લેજો. ના સુરતથી સ્પેશિયલ દાદાના દર્શન કરવા માટે જ આવ્યો છો. હા, પોતે કુકાઓ રહે છે ને દેસાઈ છે, એટલે એવું ન સમજવું કે એના હુરા પૂરા છે. ક્યારેક માથું તો ટેકાવી જોવો એકવાર યાર, કે તમારે હું જોઈ છે એ તો બોલો. તમારાથી તમારી આપણી ઓકાત ને આપણી હેસિયત હોય ને ત્યાં સુધી આ દેવ પાસે માગી લેવાનું. પણ એ દેવ જ્યારે માગે ને ત્યારે આપણે દેવાની તેવડ હોવી જોઈએ. હા, પછી કે અમારે એકચ્યુઅલી કામ આવી ગયું ને અમે ન આવી શક્યા ને. છોકરાનું જોવાનું હોય કેમ 5 કામ પડતા મૂક્યો છે. પ્રશ્ન ત્રીજો. પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. અહીંયા બેઠેલા બધાને મારી એક વાત પૂરી કરી અને ફરીથી આપણે આગળના દોર તરફ જવું છે. આપણી બાએ સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા શીખવાડ્યું. હજી અહીંયા ભાઈઓ બહેનો બેઠા બધાને કહી દઉં, દિલથી કહી દઉં કે જે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં અમુક સ્ટોરીઓ ચડાવો છો ને, ન હોય એવા પિક્ચર ઉપર ગીત આમ કરીને બે હાથ જોડીને મારી માવડીયું, મારી બહેનું, મારા વહાલા, મારા મિત્રો, મારા ભાઈઓ, વિનંતી કરું, બારા નીકળો. આ સંસ્કૃતિનો દેશ છે. જ્યારે ગામ કાચું માંસ ખાતું હતું ને તેથી અહીંયા નાલંદાઓ જેવી વિશ્વવિદ્યાલયો અહીંયા હાલતી હતી મારા વાલા. બહુ જો એટલી બધી રીલ્સો બનાવવાની ખરે ઉપડી જ હોય ને તો એકાદો ગીતાજીનો શ્લોક કાઢી પાકો કરીને એની રીલ્સ બનાવો. 30 વર્ષ પહેલા આપણી પરજા જો ને તો એમ કહેતા કે અમારા દાદા રીલ્સ બનાવતા હતા. આ ખરેખર યાર. અને જ્યાં સુધી તમે આ બેન ગીતાબેન ગાતા હતા, વિવેકભાઈ ગાતા હતા, સુંદર મજાના ગીતો ગાતા હતા, હું જોતો તો અમુક નાચતા હતા. રામના ગીત ઉપર નાચો છો ને ત્યાં સુધી વાંધો નથી, કૃષ્ણના ગીત ઉપર નાચો છો ને ત્યાં સુધી વાંધો નથી. પણ અમુક ગીત આવી ગયા છે ને માર્કેટમાં, બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને 3 દી ભૂખી રાખો, રોંઢાના રોટલા ગુંદાના અથાણા ઉલાળ છે, બેબી આફોડી મૂડમાં આવવાની. એટલે તમે સમજો છો બેબી નહીં, બેબી આવડું હોય ભાઈ. હા, તો બેબી આવડું ન હોય. આપણે કોઈ ભણેલા ગણાય પૂછે આ કોણ છે? ધીસ માય બેબી, ધીસ માય બેબી, યુ નો. યા. સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી માએ શીખવાડ્યું, આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને લઈ જતી, એક બે વાહે રોતા જતા હોય ને એક બે મોર થઈ ગયા હોય ને સખવાળી કરતા હોય. તયું સંયુક્ત કુટુંબ હતા. અને ધઈ આપણને બા ખોળા બેહારી કહેતી બેટા રાધે રાધે રાધે, ને આપણે એવા તો પણ બોલે રાધે 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 કરતા આપણી માએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા આપણી માએ શીખવાડ્યું, જય માતાજી જય દ્વારકાધીશ કરતા આપણી માએ શીખવાડ્યું, મારા વાલા નગારો વગાડતા આપણે બાપે શીખવાડ્યું, ઝાલર વગાડતા આપણે બાપે શીખવાડ્યું, પ્રણામ કરતા આપણી માએ શીખવાડ્યું.
અરે ન્યા સુધીની વાત ચરણામૃત લેતા આપણી માએ શીખવાડ્યું કે બેટા જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે. પૂજારીજી ચરણામૃત લાવે, એમાં તુલસી પત્ર હોય, દૂધ હોય, એને આંખે અડાડો બેટા, પછી એ ચરણામૃત કહેવાય. પણ આ અમુક અમુક સૌનામત કોણે શીખવાડ્યા છે યાર? બેટા હિતેશ, આ જાહેરમાં કહો, આજ અમે બહુ ટ્રાવેલિંગ કરતા હોય ને એટલે હુઈ ગયા હોય, અને સ્વાભાવિક છે કે અમારો ફોન બંધ હોય એટલે કોકને એમ થાય ખોટો નંબર આપ્યો હોય છે, એટલે અમે ફોન બંધ ન રાખીને અમે નીંદરમાં, હાલો હાલો હિતેશભાઈ, હા બોલો. હિતેશભાઈ, 20 તારીખનું જોવો ને જરીક છે કે નહીં, કઈ રીતનું છે? કેટલા મહિનાનું શું છે તમારે કયું ને? પણ અમારે આયોજન છે, બહુ મોટું આયોજન છે. કેટલી તારીખનું છે ભાઈ? 20 તારીખનું જોઈ લો ને. તે પાછા આમ કહેતા આ પી ગયો લાગે. એટલે એ હું તો છે ડોહો, તમે ધારો એવો ન હોય હાવ. અને પી ગયેલા હોય ને એને આટલી બધી હાલે જ નહીં. અને કદાચ પીધું હોય, હાલો માની લો પીધું, અમે અમારા કૃષ્ણનો રંગ પીધો છે, અમે અમારા રામનો રંગ પીધો છે, અમારા મહારાણા પ્રતાપનો રંગ પીધો, અમને અમારા છત્રપતિજીનો રંગ પીધો છે. તો તમે ધારો એ ન હોય, અને જે એના મોઢા એવા ન હોય. સમજો છો ને હું કહું છું એ?